નમસ્કાર મિત્રો, ધાતુઓ અને અધાતુઓ ચેપ્ટરના 3 ભાગ આપણે સમજી ચૂક્યા છીએ અને હવે આજે ચોથો ભાગ આપની સમક્ષ રજૂ કરું છું. આશા રાખું છું આગળના 3 ભાગની જેમ આ પણ આપને એટલો જ પસંદ આવશે. અગાઉના વિડીયોમાં આપણે આયનીય સંયોજનો સમજી ચૂકેલા છીએ. આપણે એના થોડા ગુણધર્મો જોઈ લઈએ. આયનીય સંયોજનનો એક ગુણધર્મ છે કે એ ધન અને ઋણ આયનો વચ્ચે આકર્ષણ અનુભવતા હોવાથી એ ઘન, સખત અને બરડ હોય છે. અન્ય ગુણધર્મ છે પ્રબળ આકર્ષણ બળને કારણે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. વધુ એક ગુણધર્મ, તેઓ પાણીમાં દ્રાવ્ય પરંતુ કેરોસીન અને પેટ્રોલ જેવા દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે. ઘન સ્થિતિમાં વિદ્યુતના અવાહક હોય છે પરંતુ પ્રવાહી સ્થિતિમાં વાહક હોય છે. હવે આપણે સમજીએ ધાતુઓની પ્રાપ્તિ. સામાન્ય રીતે આપણે જ્યારે ધાતુઓ ક્યાંથી મળે એની વાત કરતા હોઈએ તો ધાતુઓની ખાણ વિશે આપણે સાંભળ્યું હોય, પરંતુ એ ખાણ એટલે શું? મતલબ કે આપણા મગજમાં જે કોન્સેપ્ટ છે એ કંઈક આવો છે કે સોનાની ખાણ હોય તો ત્યાં એકલું સોનું જ હોય ને એમાં જેમ આપણે પથ્થરની ખાણમાંથી પથ્થર કાઢીએ એવી રીતે સોનાની ખાણમાંથી સોનું કાઢતા હશે. સેમ સ્થિતિ એલ્યુમિનિયમની હોય, લોખંડની હોય, તેમાં પણ હોય, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે. તો ચાલો આપણે એના વિશે સમજીએ. દોસ્તો, ધાતુઓની પ્રાપ્તિ ક્યાંથી થાય? તો એ પ્રાપ્તિના મુખ્ય સ્થાનો છે ભૂપૃષ્ઠ અને દરિયાઈ પાણી. એ બંનેમાંથી આપણે ધાતુઓને પ્રાપ્ત કરી શકીએ. પણ કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ? તો કુદરતમાંથી જે મળે છે એને આપણે કહીશું ખનિજ. ખનિજનો અર્થ થાય ખન એટલે ખોદવું અને જ એટલે જન્મેલું. તો ખનિજ એટલે ખોદીને જન્મેલું છે તે. હવે જે ખનિજ મળે છે એ મોટા મોટા ખડકો સ્વરૂપે હોય અને પછી એ ખડકોમાંથી અશુદ્ધિઓને દૂર કરવામાં આવે અને આ અશુદ્ધિઓને કહેવાય છે ગેંગ. પ્રશ્ન પૂછી શકાય, ગેંગ એટલે શું? ખડકોમાં રહેલી ખનિજ સિવાયની અશુદ્ધિને ગેંગ કહેવાય. તો પહેલા તબક્કામાં એ ગેંગને દૂર કરવું પડે. પછી જેમાંથી ઘણા વધુ પ્રમાણમાં ધાતુ મળી આવે એને બોલાય છે અયસ્ક અથવા તો ઓર્સ, એટલે કે કાચી ધાતુ પણ કહેવાય છે. હા, કેટલીક ઓછી સક્રિય ધાતુ છે જેમ કે સોનું છે. આવી ધાતુઓ કુદરતમાંથી મુક્ત સ્વરૂપે પણ મળી આવે છે. એની સિવાયની બધી ધાતુઓ ધાતુના સંયોજન સ્વરૂપે મળી આવે છે. હવે આપણે લઈએ અયસ્કનું સંકેન્દ્રીકરણ. મારે તમને સંકેન્દ્રીકરણ સાદી ભાષામાં સમજાવવું હોય તો હું આવું ઉદાહરણ આપું કે ધારો કે એક ડબ્બામાં દાળિયા અને મમરા ભેગા છે. હવે એ મિશ્રણમાંથી હું એક ખોબો ભરું તો શું બનશે? એમાં ઘણા બધા દાળિયા હશે પણ ઘણા બધા મમરા પણ હશે. હવે હું એક ટેબલ ફેન ચાલુ રાખી ઉપરથી હું દાળિયા અને મમરાના મિશ્રણને નીચે રાખેલા ત્રાંસમાં પડવા દઉં. પંખાનો પવન મમરાને સાઈડમાં ઉડાડી નાખશે. હવે મેં જે દાળિયા અને મમરાના મિશ્રણને નીચે નાખ્યું અને એ ત્રાંસમાં ભરાણું, પરંતુ પંખાના પવનથી એમાંના મોટા ભાગના મમરા ઉડી ગયા. હવે હું નીચે રહેલા મિશ્રણને, હજી આ મિશ્રણ જ છે કારણ કે બધા મમરા તો ઉડ્યા નહીં હોય, અને એમાંથી હું ફરી એક વખત ખોબો ભરું તો એમાં હવે દાળિયાનું પ્રમાણ ઘણું વધારે હશે. તો હું એમ કહી શકીશ કે મેં દાળિયાનું સંકેન્દ્રણ કર્યું. આને કહેવાય સંકેન્દ્રણ. તો પહેલા તબક્કામાં અયસ્કનું સંકેન્દ્રણ કરવામાં આવે. એની જુદી જુદી પદ્ધતિઓ આપને ભણવામાં નથી આવતી, પરંતુ હું આપને આછેરો ખ્યાલ આપી દઉં કે સૌથી પહેલાં એને મોટા ક્રશરની અંદર બારીક ભૂકો કરવામાં આવે. એની અંદર રહેલી જે અયસ્ક છે એની સાથે જો ઘનતાના તફાવતવાળું મિશ્રણ હશે તો એને ગોળ ખાંચાવાળા ફરતા ટેબલમાં નાખવામાં આવે તો એની અંદર જે વધુ ઘનતા ધરાવતી ધાતુ હશે એ દૂર ફેંકાઈ જશે અને ઓછી ઘનતા ધરાવતી ધાતુ ત્યાં પડી રહેશે. તો આવી રીતે એને અલગ પાડી શકાય. આ સિવાય બીજી ઘણી બધી પદ્ધતિઓ છે કે જેનાથી આપણે અયસ્કનું સંકેન્દ્રીકરણ એટલે શું, ફરી એક વખત કહી દઉં કે આપેલા ઢગલામાં વધુમાં વધુ અયસ્ક હોય એવું કરી શકાય છે. તો એ થયું અયસ્કનું સંકેન્દ્રણ.
એક વખત સંકેન્દ્રણ થઈ ગયું એટલે આપણી પાસે મેક્સિમમ માત્રામાં અયસ્ક હશે. હવે આપણે અયસ્કમાંથી ધાતુ છૂટી પાડવાની જુદી જુદી મેથડ જોઈએ. તો અહીંયા હું આપને એક ચાર્ટ બતાવું છું અને એ ચાર્ટની મદદથી આપણે જુદા જુદા પ્રકારની અયસ્કમાંથી કેવી રીતે ધાતુ મેળવી શકાય એ આપણે સમજીએ. ધાતુને આપણે આવી રીતે અલગ અલગ પ્રકારમાં વહેંચીએ. એક ખૂબ વધારે સક્રિય ધાતુઓ કે જે ઝડપથી બીજા સાથે પ્રક્રિયા કરે, પછી મધ્યમ સક્રિય ધાતુઓ અને એક સૌથી ઓછી અથવા તો નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, બીજા સાથે સરળતાથી પ્રક્રિયા કરતી જ નથી. તો આવી અયસ્કમાંથી ધાતુ કેવી રીતે છૂટી પાડવી એ આપણે સમજીએ. પહેલો તબક્કો જોઈએ, ઊંચી સક્રિયતાવાળી ધાતુઓ. ધાતુ મેળવવા માટે વિદ્યુત વિભાજન પદ્ધતિ વપરાય છે. તો હું તમને મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ વિશે હવે સમજાવું. તો એ બે પ્રકારે હોઈ શકે. એક તો અહીંયા આપ્યું છે એમ કાર્બોનેટ સ્વરૂપે પણ હોઈ શકે અને સલ્ફાઇડ સ્વરૂપે પણ હોઈ શકે. તમને ઉદાહરણ સહિત સમજાવું તો ઝિંક કાર્બોનેટ હોય તો એ કાર્બોનેટ સ્વરૂપનું અયસ્ક થયું, અને જો ઝિંક સલ્ફાઇડ હોય તો એ સલ્ફાઇડ સ્વરૂપનું અયસ્ક થયું. કાર્બોનેટ સ્વરૂપે હોય તો એનું કેલ્સિનેશન કરવું પડે, અને કેલ્સિનેશન કરવું એટલે શું? એને અપૂરતી હવામાં ગરમ કરવાની, અને એ અયસ્કને અપૂરતી હવામાં ગરમ કરવામાં આવે એટલે એનું રૂપાંતર કાર્બોનેટ સ્વરૂપની અયસ્કમાંથી થઈ જાય ઓક્સાઇડ સ્વરૂપની. અને જો એ સલ્ફાઇડ સ્વરૂપે હોય તો એને પૂરતા પ્રમાણમાં હવામાં ગરમ કરવાની, તો એ ભૂંજન થાય, અને ભૂંજન થતાં એ સલ્ફાઇડ યુક્ત અયસ્ક બની જાય ધાતુનો ઓક્સાઇડ એટલે કે ઓક્સાઇડ યુક્ત. પ્રશ્ન એ પણ થાય કે ભાઈ સલ્ફાઇડમાંથી એ ઓક્સાઇડ બનાવવો અને કાર્બોનેટમાંથી એ ઓક્સાઇડ બનાવવો શા માટે? કારણ કે એક વખત ઓક્સાઇડ સ્વરૂપમાં કોઈ પણ ધાતુ આવી જાય તો એનું રિડક્શન પ્રમાણમાં ઘણું સરળ છે. એટલા માટે પહેલાં કાર્બોનેટ કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવવામાં આવે છે, અને એક વખત એનું રિડક્શન થાય એટલે આપણે ધાતુ મળી જાય, અને ત્યારબાદ ધાતુનું શુદ્ધિકરણ થાય. હવે ત્રીજા પ્રકારની કાચી ધાતુ કે જે સૌથી ઓછી સક્રિયતા ધરાવે છે, તો એને માટે કોપર છે, મર્ક્યુરી છે. તો આ સલ્ફાઇડ સ્વરૂપે હોય તો એને ભૂંજન કરી, ભૂંજન બાદ એ ધાતુને છૂટી પાડી શકાય છે. તો આવી રીતે ધાતુ ઓછી સક્રિય છે, મધ્યમ સક્રિય છે કે વધુ સક્રિય છે, એ પ્રમાણે એ અયસ્કમાંથી ધાતુને મેળવવામાં આવે છે. દોસ્તો, અહીંયા ધાતુની સક્રિયતા શ્રેણી આધારિત ધાતુ કર્મ વિધિ છે. તો એની અંદર આપણે જે ધાતુની સક્રિયતા શ્રેણી છે એમાં કઈ ધાતુ વધુ સક્રિય, કઈ ધાતુ મધ્યમ સક્રિય અને કઈ ધાતુ સૌથી ઓછી સક્રિય એ જોઈ લઈએ. તો અહીંયા આપ જોઈ શકતા હશો કે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ આ બધી પ્રમાણમાં વધુ સક્રિય ધાતુ છે. ઝિંક, ફેરસ, લીડ, કોપર આ બધી મધ્યમ સક્રિય છે, અને ચાંદી, સોનું આ બધી ખૂબ ઓછી સક્રિય અથવા તો નિષ્ક્રિય છે એમ કહો તો પણ ચાલે. અને એ નિષ્ક્રિય છે એ મૂળ અવસ્થામાં પ્રાપ્ત થાય, પછી થોડી વધુ સક્રિય છે એની સાથે કાર્બન ઉમેરો તો એ રિડક્શન પામે, અને જે એનાથી પણ વધુ સક્રિય છે એ વિદ્યુત વિભાજનથી જ રિડક્શન પામે છે. તો આ રીતે ધાતુની સક્રિયતા શ્રેણી છે એને ધ્યાનમાં રાખી અને એનું ધાતુ કર્મ વિધિ એટલે કે અયસ્કમાંથી ધાતુ મેળવવાની વિધિ કરી શકાય છે. તો હવે આપણે સમજીએ ધાતુની નિષ્કર્ષણ વિધિ. અગાઉ જે શાબ્દિક રીતે થોડું સમજાયું હતું એને હવે વધુ વિસ્તૃત સમજી લઈએ. તો જુઓ દોસ્તો, સૌ પ્રથમ આપણે સૌથી ઓછી સક્રિય ધાતુનું નિષ્કર્ષણ જોઈ લઈએ. દાખલા તરીકે પારો છે, કોપર છે, અને માત્ર ગરમ કરો તો રિડક્શન થઈ શકે. અહીંયા મેં ઉદાહરણ લખ્યું છે કે HgS એટલે કે મર્ક્યુરી સલ્ફાઇડ, માત્ર પૂરતી હવામાં ગરમી આપો તો HgO એટલે કે મર્ક્યુરી ઓક્સાઇડમાં રૂપાંતર થાય અને સાથે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય. હવે HgO એટલે કે મર્ક્યુરી ઓક્સાઇડને ગરમી આપવામાં આવે
તો Hg એટલે કે મર્ક્યુરી અને ઓક્સિજન વાયુ છૂટો પડે. તો આવી રીતે HgS એટલે કે મર્ક્યુરી સલ્ફાઇડમાંથી મર્ક્યુરી અલગ પાડી શકાય. હવે બીજું એક ઉદાહરણ લઈ લઈએ આમાં ને આમાં, તો કોપર સલ્ફાઇડ છે. તો એને પણ ઓક્સિજનની હાજરીમાં ગરમી આપવામાં આવે તો સૌથી પહેલાં તો એ ઓક્સાઇડ સ્વરૂપમાં રૂપાંતર પામે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય, અને ત્યારબાદ એ ઓક્સાઇડને વધુ કોપર સલ્ફાઇડ ઉમેરી અને પાછી ગરમી આપવામાં આવે તો કોપર અલગ પડે, એની સાથે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય. તો આ રીતે મર્ક્યુરી કોપર જેવી ઓછી સક્રિય ધાતુનું નિષ્કર્ષણ કરી શકાય. હવે આપણે સમજીએ મધ્યમ સક્રિય ધાતુનું નિષ્કર્ષણ. ફેરસ, ઝિંક, લીડ, મેંગેનીઝ, પેલું આપણે ભુંજન જોઈ લઈએ. તો જુઓ અહીંયા ZnS એટલે કે ઝિંક સલ્ફાઇડના ઉદાહરણથી સમજીએ તો એને પૂરતી હવામાં ગરમ કરવામાં આવે ત્યારે ઝિંક ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. તો આ થઈ ભુંજનની વાત. હવે આપણે સમજીએ કેલ્સિનેશન. તો એની અંદર શું કરવામાં આવે? દાખલા તરીકે ઝિંક કાર્બોનેટ છે, એને અપૂરતી હવામાં ગરમ કરવામાં આવે તો ઝિંક ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. આ રીતે આપણે આ અયસ્કને સલ્ફાઇડ કે કાર્બોનેટમાંથી ઓક્સાઇડ સ્વરૂપમાં રૂપાંતર કર્યું. હવે આપણે એ ઓક્સાઇડ સ્વરૂપમાં છે એમાંથી ધાતુ મેળવવા માટે શું કરીએ એ જુઓ. એક તો કોક ઉમેરી અને ગરમ કરીએ. આ કોક શું છે? છિદ્રાળુ કાર્બનનું એક શુદ્ધ પ્રકારનું સ્વરૂપ છે, એને કોક કહેવાય છે. તો કોક સાથે એ ઓક્સાઇડયુક્ત કાચી ધાતુ લઈ અને એને ગરમી આપવામાં આવે તો આપણે એ ધાતુને જુદી પાડી શકીએ છીએ. જો આ રીતે ZnO છે ઘન સ્વરૂપે, એમાં કોક ઉમેર્યો, ગરમી આપીએ એટલે જે Zn સાથે ઓક્સિજન હતો એ હવે કાર્બન સાથે ચાલ્યો જાય છે તો Zn છૂટો પડે છે અને કાર્બન મોનોક્સાઇડ પ્રાપ્ત થાય છે. જો વધુ સક્રિય ધાતુ હોય એના કરતાં વધુ સક્રિય ધાતુ ઉમેરીને ગરમી આપીએ ત્યારે જ એ ધાતુનું રિડક્શન થાય અને ધાતુ પ્રાપ્ત થાય. અહીંયા ઉદાહરણ જોઈ લઈએ. દાખલા તરીકે મેંગેનીઝ ઓક્સાઇડ છે તો કે મેંગેનીઝથી વધુ સક્રિય છે એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમ એમાં નાખીએ અને પછી ગરમી આપીએ. મેંગેનીઝ સાથે જે ઓક્સાઇડ હતું એ ઓક્સાઇડ હવે એલ્યુમિનિયમ સાથે થઈ જાય છે તો પ્રાપ્ત થાય છે Mn, અને આ રીતે મેંગેનીઝને જુદું પાડી શકાય છે. તો આ થયું મધ્યમ સક્રિય ધાતુનું નિષ્કર્ષણ. દોસ્તો, વધુ સક્રિય ધાતુનું રિડક્શન આપણે સમજી લઈએ. અહીંયા સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ જેવાના ક્લોરાઇડયુક્ત જે દ્રાવણ છે એ દ્રાવણને વિદ્યુત વિભાજન કરીને ધન ધ્રુવ ઉપર ક્લોરીન અને ઋણ ધ્રુવ ઉપર જે તે ધાતુ પ્રાપ્ત કરી શકાય અને એને આપણે ધાતુનું રિડક્શન કહીશું. હવે આપણે વિદ્યુત પ્રવાહ ચાલુ કરીને જોઈ લઈએ શું બને છે. તો પરપોટા સ્વરૂપે જે નીકળે છે એ વાયુ છે ક્લોરીન વાયુ, અને જે ઋણ ધ્રુવ છે, માઇનસ ધ્રુવ છે, ત્યાં આપ જોઈ શકતા હશો કે સોડિયમ જમા થવા લાગે છે. તો આવી રીતે આપણે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, કેલ્શિયમ વગેરેને પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે એક વખત ધાતુ મળી ગઈ પછી આપણે એનું વિશુદ્ધિકરણ કરવું પડશે. દોસ્તો, કોપર મળી ગયું તો કોપરમાંથી વાસણ બનાવવા એ જુદી વાત છે ને કોપરમાંથી વાયર બનાવવો એ જુદી વાત છે. કારણ કે વાસણ બનાવવામાં થોડું ઘણું અશુદ્ધ કોપર હશે તો પણ ચાલશે, પરંતુ જ્યારે વાહક તાર બનાવવાની વાત આવે તો બિલકુલ શુદ્ધ કોપર હશે તો જ વિદ્યુત પ્રવાહનું વધુ સારી રીતે વહન કરી શકશે. અહીંયા ઇલેક્ટ્રોલાઇટ તરીકે કોપર સલ્ફેટ લીધું છે અને જે બે ધ્રુવ છે એ ધ્રુવની અંદર માઇનસ ધ્રુવમાં શુદ્ધ કોપરનો સળિયો છે અને આપ અત્યારે જોઈ લો બરાબર કે એ સળિયો પાતળો છે, જ્યારે ધન ધ્રુવમાં અશુદ્ધ કોપરનો સળિયો છે જે જાડો છે. હવે જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ શરૂ કરીશું ત્યારે અશુદ્ધ કોપર એ ઇલેક્ટ્રોલાઇટમાં ઓગળવા લાગશે અને ઋણ ધ્રુવ ઉપર જમા થવા લાગશે, અને જે અશુદ્ધિઓ હશે એ પાત્રના તળિયે જમા થશે. એને આપણે એનોડિક પંક કહીએ છીએ. પ્રક્રિયાની શરૂઆતમાં ધન ધ્રુવ ઉપર સળિયાની જાડાઈ હતી એ હવે પાતળો થઈ જાય છે અને ઋણ ધ્રુવ ઉપર પાતળો સળિયો છે ત્યાં
શુદ્ધ કોપર જમા થતા એ એકદમ જાડો સળિયો બની જાય છે। તો ચાલો આપણે પ્રક્રિયા શરૂ કરીએ। સ્વિચ શરૂ કરતા હવે આપ જોઈ શકતા હશો કે પેલો જે અશુદ્ધ કોપરનો સળિયો છે એમાંથી એ ઓગળી અને એમાંથી અશુદ્ધિઓ નીચે પડતી જાય છે અને શુદ્ધ ધાતુ માઇનસ એટલે કે ઋણ ધ્રુવ તરફ જમા થવા લાગે છે। અને પ્રક્રિયાના અંતે આપ જોઈ શકો છો કે ધન ધ્રુવ જે પાણીમાં ડૂબેલો હતો એ ધ્રુવમાં મોટા ભાગની કોપર ધાતુ ઓગળી અને એમાંથી અશુદ્ધિઓ તળિયે જમા થઈ અને બાકીની જે શુદ્ધ ધાતુ છે ઋણ ધ્રુવ પર જમા થાય છે। તો આ રીતે ધાતુનું વિશુદ્ધિકરણ થઈ શકે છે। હવે એક અગત્યનો મુદ્દો સમજવો પડે એમ છે અને એ છે ધાતુનું ક્ષારણ। અહીંયા એક સ્ટેન્ડ છે અને સ્ટેન્ડમાં એક ટેસ્ટ ટ્યુબ છે અને ટેસ્ટ ટ્યુબની અંદર પાણી ભરેલું છે, પાણીમાં ખીલીઓ છે અને દોરો બાંધી અને એની ઉપર રબરનું બૂત લગાવેલું છે અને ખીલીઓને રાખેલી છે। એવી રીતની બીજી એક ટેસ્ટ ટ્યુબ છે, એમાં પણ ખીલીઓ છે, દોરો બાંધેલો છે, પરંતુ હવે એમાં ઉકાળેલું શુદ્ધ પાણી ભરેલું છે। ત્રીજી એક ટેસ્ટ ટ્યુબ છે, એની અંદર માત્ર હવા છે, પરંતુ ભેજ ન રહે એટલા માટે નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ રાખેલું છે કે જે ટેસ્ટ ટ્યુબમાંના ભેજને શોષી લે છે અને ખીલી દોરી વગેરે લટકાવેલું છે અને રબરનો બૂચ લગાવેલો છે। તો ત્રણે ત્રણ જગ્યાએ ટેસ્ટ ટ્યુબની અંદર ખીલી છે અને એ ખીલી આપણે કેટલાક સમય પછી એનું નિરીક્ષણ કરવાનું છે। તો અહીંયા એક ઘડિયાળ છે અને એ ઘડિયાળને આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને 20 મિનિટના અંતે ત્રણે ત્રણ ટેસ્ટ ટ્યુબમાં રહેલી ખીલીઓનું ફરીથી નિરીક્ષણ કરીએ। પાણીમાં ડૂબાડેલી ખીલી પર કાટ લાગતા એનો કલર બદલાયો છે, બાકીના બંનેમાં ખીલી પર કાટ લાગ્યો નથી। તો આનો અર્થ એવો કરી શકાય કે લોખંડનું ક્ષારણ ભેજની હાજરીમાં ઝડપથી થાય છે। અહીંયા હું આપને ક્ષારણ પામેલી ધાતુઓના કેટલાક ચિત્રો બતાવું। આપ જોઈ શકો છો કે આ બધા સાધનો છે, લોખંડના સાધનો, એ હવામાંના ભેજ સાથે પ્રક્રિયા કરી કાટયુક્ત બન્યા છે। આ કાટ એ બીજું કાંઈ નથી પરંતુ લોખંડનો ઓક્સાઇડ છે। તો હવે એ કાટને દૂર કેવી રીતે રાખવો? કારણ કે કાટને દૂર નહીં રાખીએ તો લાંબા સમય સુધી જે તે સાધનને સાચવી શકાશે નહીં। તો જુઓ, આપણે કાટને દૂર રાખવાની કેટલીક પદ્ધતિઓ જોઈ લઈએ। ધાતુનું ક્ષારણ અટકાવવાના ઉપાય। એક ઉપાય આ છે, ઉદાહરણ તરીકે ધાતુના પતરા છે એના ઉપર કલરનું કોટિંગ કરી નાખવામાં આવે તો એ ધાતુના પતરાનું ક્ષારણ થતું અટકે અને એ પતરું લાંબો સમય સુધી ટકી રહે। ગેલ્વેનાઇઝ્ડ લોખંડ, અહીંયા આપ એક ડોલ જોઈ રહ્યા છો, એ ડોલના ઉપર ઝિંક એટલે કે જસતનું પડ ચડાવેલું છે અને એ જસતનું પડ વાતાવરણમાંના ભેજ અને ઓક્સિજનને લોખંડ સુધી પહોંચતા અટકાવે છે અને આવી ડોલ લાંબા સમય સુધી ક્ષારણ પામતી નથી એટલે કે કટાઈ જતી નથી। આવું ખેતરની આસપાસ કરવામાં આવતી ધાતુના તારની વાડમાં પણ આપ જોઈ શકો છો કે એ પણ મોટે ભાગે ગેલ્વેનાઇઝ્ડ આયર્નની જ વાડ કરવામાં આવે છે। અન્ય એક ઉપાય છે મિશ્ર ધાતુનો। તો અહીંયા આપ જોઈ શકો છો 2-3 સાધનો છે અને એ લોખંડની અંદર નિકલ છે, ક્રોમિયમ છે, કાર્બન છે, એવું કંઈક ઉમેરીને એ ધાતુને મિશ્ર ધાતુ એટલે કે એલોઇક સ્વરૂપ કરવામાં આવે છે અને મિશ્ર ધાતુ કરવાથી લોખંડનું ક્ષારણ અટકાવી શકાય છે। સૌથી ડાબી બાજુના ચિત્રમાં આપ દિલ્હીના કુતુબ કોમ્પ્લેક્સમાં આવેલા લોહસ્તંભને જોઈ શકો છો। આ લોહસ્તંભ 8 મીટર ઊંચો અને 6000 કિલો એટલે કે 6 ટન વજનનો છે અને વધુ નવાઈની વાત એ છે કે એ આજથી આશરે 1600 વર્ષ પહેલાં બનાવેલો છે। સતત ખુલ્લા વાતાવરણમાં એટલે વરસાદ તડકો બધું જ એના પર પડે છે અને છતાં પણ એને કાટ લાગ્યો નથી। તો ભારતીય ધાતુશાસ્ત્ર એટલું સમૃદ્ધ હતું એવું પણ આપણે કહી શકીએ છીએ। ચાલો દોસ્તો, હવે એક આપણને લાગુ પડે એવો એક સરસ મુદ્દો લઈ લઈએ અને એ છે સોનાની શુદ્ધતા। દોસ્તો, આપણે ન્યૂઝપેપર્સમાં સોનાના ભાવ વાંચતા હોઈએ કે કોઈ દુકાને આપણે સોનું ખરીદવા જઈએ ત્યારે એવી વાત આવતી હોય છે કેટલા કેરેટનું છે અથવા તો એ આપણને સામેથી કે કેટલા કેરેટનું છે। તો આ કેરેટ છે શું એ આપણે સમજી લઈએ। જો દોસ્તો, 24 કેરેટ સોનું એટલે શું?
તો કે 100% શુદ્ધ સોનું, એમાં બિલકુલ અશુદ્ધિ ના હોય. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે 24 કેરેટ શુદ્ધ સોનાથી ઘરેણાં બનાવી શકાતા નથી, કારણ કે એ વધુ પડતું નરમ છે અને એનાથી બનાવેલા ઘરેણાં બહુ ઓછા સમયમાં તૂટી જાય છે. 22 કેરેટ એટલે શું? તો કે 22 ભાગ સોનું અને 2 ભાગ ચાંદી અથવા કોપર. એટલે કે આ 100% શુદ્ધ સોનું નથી. દાખલા તરીકે 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ 40,000 રૂપિયા હોય તો 22 કેરેટ સોનાનો ભાવ 36,666 રૂપિયા થાય. આ વાત આપણે ધ્યાનમાં લેવી જોઈએ. આવી રીતે 20 કેરેટ સોનું એટલે શું? તો કે 20 ભાગ સોનું અને 4 ભાગ ચાંદી અથવા કોપર. અને 18 કેરેટ સોનું એટલે 18 ભાગ સોનું અને 6 ભાગ ચાંદી અથવા કોપર. તો આપણે જ્યારે સોનું ખરીદવા જઈએ ત્યારે એ ખરેખર કેટલા કેરેટનું છે એ જાણી અને પછી દુકાનદાર સાથે એના ભાવ બાબતે ચર્ચા કરવી જોઈએ. તો આ થઈ સોનાની શુદ્ધતા. તો દોસ્તો, વિડીયો વધુ લાંબો ન બને એટલા માટે મૂલ્યાંકન છોડી દઉં છું. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. ફરી મળીશું. નમસ્કાર.